નમસ્તે વાલા ભક્તજનો, આજે માતા ધર્મસભા ઈસુના સ્વર્ગારોહણનું પર્વ ઉજવે છે. કહેવાય છે કે શિખામણ ને ઉપદેશ ધક્કો મારે છે, પણ આપણું નમૂનેદાર વર્તન લોકોને આકર્ષે છે. કોઈએ આમાં ઉમેર્યું છે કે એક સારો ઈસુપંથી બાઇબલની એક પણ કલમ ટાંક્યા વિના પણ હરતું ફરતું જીવંત બાઇબલ બની શકે છે, જેને અન્ય લોકો સમજી શકે છે. મહાત્મા ગાંધીનું કથન છે કે જો ખ્રિસ્તીઓ ઈસુના ઉપદેશ પ્રમાણે જીવે તો તેમને ધર્મ પ્રચારની જરૂર જ ના જ રહે. આ કથનમાં ઈસુના ઉપદેશની ભારોભાર પ્રશંસા અને તેમના અનુયાયીઓના આચરણ પ્રત્યે અસંતોષ પ્રગટ થાય છે. ધર્મ આચરણના બાહ્યાચારથી આપણે પોતાને અને અન્યોને છેતરી શકીએ, પણ ઈશ્વરને છેતરી શકીએ ખરા? આજે આપણે ઈસુના સ્વર્ગારોહણનું પર્વ ઉજવીએ છીએ. આજના દિવસે ઈસુએ ભૌતિક રીતે આ દુનિયામાંથી વિદાય લીધી હતી. આજના રવિવારથી પાસ્ખાની મીણબત્તી પણ બુઝાઈ જશે, જે ઈસુના પુનરુત્થાનની ઉજવણી માટે આપણે પ્રગટાવી હતી. ઈસુની વિદાયથી તેમનું મુક્તિનું કાર્ય અને તેમનું શિક્ષણ પૂરું થાય છે, પણ ઈસુ તેમણે આદરેલું કામ આપણને તેમના અનુયાયીઓને સોંપીને જાય છે. એ કાર્ય એટલે એમનો મુક્તિ સંદેશ અને હૃદય પલટાનો સંદેશ અન્યો સુધી પહોંચાડવાનું કાર્ય. પ્રત્યેક માનવી માટે રોજે રોજ બાઇબલ હાથમાં લઈને ઈસુનો સંદેશ પહોંચાડવા નીકળી પડવાનું શક્ય નથી, પણ આપણે આગળ જે વાત કરી છે એ મુજબ આપણા જીવન થકી ઈસુનો સંદેશ આપણા સંપર્કમાં આવે તે બધાને પહોંચાડી શકીએ. એ રીત ખૂબ જ અસરકારક પુરવાર થાય છે. મુંબઈમાં મહિમ ચર્ચ એક પ્રસિદ્ધ ચર્ચ છે. ત્યાં એક ગુજરાતી હિન્દુ બહેન દર બુધવારે આવીને પ્રાર્થના કરતા હતા. એકલા હતા અને વૃદ્ધ તેમજ અશક્ત હતા. એક દિવસ એ ઘરમાં પડી ગયા. ચર્ચમાં એમને બે બહેનો સાથે પરિચય થયો હતો. તેઓ એમની ગેરહાજરીને કારણે એમને શોધતા શોધતા એમના ઘરે પહોંચી ગયા. બહેન પથારીવશ હતા. આપણી આ બંને બહેનોએ એમની કાળજી રાખવા માટે પોતે તેમની રોજે રોજ મુલાકાત લેવાનું શરૂ કર્યું. એક કુટુંબીજન જેટલી કાળજી લેવાથી બહેન સાજા થયા. પછી પેલી બે બહેનોને કહ્યું કે તમે ઈસુના પ્રેમના દર્શન મને કરાવ્યા. એ બહેને એ દિવસથી ક્રૂસ અને પવિત્ર મારિયાની છબી એમના ઘરના મંદિરમાં રાખીને પ્રાર્થના કરવાનું શરૂ કર્યું. આ છે ઈસુનો પ્રેમ, કરુણા અને સેવાનો સંદેશ આપણા જીવન થકી ફેલાવવાનો સચોટ રસ્તો. બાઇબલની કલમો ટાંક્યા વગર બાઇબલને જીવીને ઈસુએ આપણને દુનિયાના દીવાની ઉપમા આપી છે, અને તેથી આપણે આપણા જીવન થકી વેરઝેર, ભેદભાવ, પાખંડ, ઈર્ષા, અદેખાઈ બધા જ પ્રકારની વાસનાઓ રૂપી અંધકારને આપણા ઈસુપંથી જીવનના પ્રેમ, કરુણા, સેવા ને ક્ષમાના પ્રકાશથી દૂર કરવાની જવાબદારી ઈસુ આપણને સોંપતા ગયા છે. આ બધા કાર્યો નાનામાં નાની રીતે કરીએ તોય ઘણું છે, જે રીતે મહિમની પેલી બે બહેનોએ કર્યું. આપણે આપણા રોજિંદા કાર્યો, નોકરીઓ, વ્યવસાય, વેપાર કે અન્ય સેવાઓમાં ઈમાનદારી, સેવા અને પ્રેમના તત્વો ઉમેરીએ તો આપણું દૈનિક જીવન આપોઆપ ઈસુના સંદેશનું વાહક બની જાય. નાનામાં નાના માણસનો આદર કરીને, કોઈના દિલની ખબર અંતર પૂછીએ, બીમાર વૃદ્ધજનો પાસે જઈને થોડી વાત કરીએ કે તેમની વાત સાંભળીએ ને તેમને જોઈતી આપણાથી શક્ય એવી મદદ કરીએ. ભીડમાં અશક્ત કે કોઈ મોટી ઉંમરવાળાને આપણી આગળ લઈએ. આખું બાઇબલ કેટલીય વાર વાંચ્યું હોય, પણ આપણે દુનિયાના દીવા કે ધરતીનું લૂણ ન બની શકીએ તો આપણા મુખેથી નીકળતા બાઇબલના વચનોની અસર અન્યો કેવી રીતે અનુભવી શકે? તમે મારા શિષ્યો છો એમ જગત તો જ જાણશે જો તમે પરસ્પર પ્રેમ રાખતા હશો. ઈસુનું આ કથન આપણું જીવનસૂત્ર બની રહે એ માટે ઈસુની વિશેષ કૃપા માગીએ. આપ સર્વ પર ઈશ્વરને ખાસ આશીષ સૂત્રો.